મંદિરના ભંડારમાંથી ₹1,04,000ની ચોરીનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તો નોટોનું બંડલ સંતાડતો કર્મચારી સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। ગણતરી દરમિયાન બાથરૂમ જવાના બહાને નોટોનું બંડલ સંતાડી બહાર નીકળ્યો અને નોટોનું બંડલ નીચે પડ્યું તો નોટોનું બંડલ નીચે પડતા કર્મચારીનો ભાંડો ફૂટી ગયો હતો। ભંડારની ગણતરી દરમિયાન કર્મચારીની કરતૂત સામે આવી છે। 500 રૂપિયાની 208 નોટો સાથે રંગે હાથ પકડાયો છે કર્મચારી। અન્ય કર્મચારી જોઈ જતા તાત્કાલિક અધિકારીને જાણ કરવામાં આવી હતી। હંગામી કર્મચારી ચિરાગ ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે કડક કાર્યવાહી। તો તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મંદિરના ભંડારમાંથી ચોરીનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। નોટોની બંડલ સંતાડતો કર્મચારી સીસીટીવી કેમેરામાં કેદ થયો છે।